જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સાંભળીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. બોલો કૃષ્ણ ભગવાનની જય. અર્જુને પૂછ્યું, હે વાસુદેવ, હે ઋષિકેશ, હું સંન્યાસ અને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું. ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે. તે બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષ યુક્ત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન, તપ કે કર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. હે અર્જુન, ત્યાગ 3 પ્રકારના છે. આસક્તિનો ત્યાગ કરીને યજ્ઞ, દાન, તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે. નિત્ય કર્મોનો ત્યાગ તે યોગ્ય નથી. તેનો નહિવત ત્યાગ કરવો તે તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ પડશે તે ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવું તે કર્તવ્ય છે એવું સમજી આસક્તિને ફળનો ત્યાગ કરી કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે. જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે તે સાચો ત્યાગી છે, કેમ કે તેને કર્મફળ ભોગવવા પડતા નથી. સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના 5 કારણો કહેલા છે. તે છે દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ ને દેવ. જેના અંતઃકરણમાં સહભાવ નથી ને જેની બુદ્ધિ કર્મમાં લેપાતી નથી તે પાપથી બંધાતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય હોય છે. આ 3 કર્મના પ્રેરક છે. ઇન્દ્રિય, કર્મ ને કર્તા આ 3 એ ક્રિયાના આશ્રય છે. જ્ઞાન, કર્મ ને કર્તા આ ગુણોના ભેદથી 3 પ્રકાર કહેલ છે. જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિન્ન ને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે તે જ્ઞાનને સાત્વિક જાણ. જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવા વાળું એક તત્વ જુદું જુદું ભાસે છે તે જ્ઞાનને રાજસ જાણ. જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ છે આ જ્ઞાન એ નિર્મૂળ, તુચ્છ, પરમાર્થના અવલંબન રહિત છે તે જ્ઞાનને તામસ જાણ. આસક્તિ રહિત, રાગ દ્વેષ રહિત ને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાણ. અહંકાર ને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાણ. શુભ અશુભ વાળું, ખર્ચ વાળું, હિંસા ને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ એ તામસ જાણ. જે આસક્તિ રહિત, અહંભાવ રહિત, ઉત્સાહ વાળો, સફળતા નિષ્ફળતામાં હર્ષશોક ન કરતો કરતા એ સાત્વિક જાણ. સ્નેહયુક્ત, ફળની ઈચ્છા વાળો, પારકા ધનની ઈચ્છા વાળો, ક્રૂર પ્રકૃતિ, અપવિત્ર અને લાભ હાનિમાં હર્ષશોક કરનાર કરતા એ રાજસ જાણ. અસાવધાન, વિવેક શૂન્ય, ઉદ્ધત, શઠ, બીજાનું અપમાન કરનાર, ઉદ્દમ શૂન્ય, શોકયુક્ત ને કામને વિલંબમાં નાખનાર કરતા એ તામસ છે. બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે. જે વૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય, બંધ મોક્ષને જાણે
તે સાત્વિક બુદ્ધિ જાણ. જેના દ્વારા ધર્મ અધર્મ, કાર્ય અકાર્ય સમજાતા નથી તે રાજસી બુદ્ધિ છે. પણ અજ્ઞાનથી ઢંકાયેલ, અધર્મને ધર્મ સમજનારી અને બધામાં અવળું જોનારી એ તામસી બુદ્ધિ જાણ. જે એકાગ્ર અને એકનિષ્ઠ વાળી ધૈર્યથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓની ધારણા કરે તે સાત્વિક ધૃતિ જાણ. ધર્મ, અર્થ ને કામનું સેવન કરે, ફળની ઈચ્છા કરે તે રાજસી ધૃતિ જાણ. સ્વપ્ન, ભય, શોક, વિષાદ ને મદને છોડતો નથી તે તામસી ધૃતિ જાણ. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને સાંભળ. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું ને અંતે અમૃત જેવું, પરમાત્મા વિષયક, બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખ એ સાત્વિક જાણ. વિષય ને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલા અમૃત જેવું ને પરિણામમાં ઝેર જેવું બને છે તે સુખ રાજસી જાણ. જે સુખ પહેલા ને પછી પણ આત્માને મોહિત કરે, નિંદ્રા, આળસ ને પ્રમાદથી ઉત્પન્ન થાય તે સુખ તામસી જાણ. હે અર્જુન, ત્રણેય લોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્રોના કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ કરાયા હોય. સમ, દમ, તપ, પવિત્રતા, ક્ષમા, જ્ઞાન, સરળતા, અનુભવ, જ્ઞાન ને આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મ છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચાતુર્ય, યુદ્ધમાંથી ભાગવું નહીં, ધનનું પ્રભુત્વ એ ક્ષત્રિયના સ્વભાવજન્ય કર્મ છે. સેવા ચાકરી કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે. હે અર્જુન, જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ બીજાના ધર્મ કરતા સારો છે, કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવાથી પાપ થતું નથી. હે અર્જુન, જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાં તેનો ત્યાગ ન કરવો જોઈએ. આસક્તિ રહિત, અહંકાર રહિત, ફળેચ્છા રહિત પુરુષ સંન્યાસથી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી બ્રહ્મ પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળ. જે જ્ઞાનની પરાકાષ્ઠા છે, જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચલ કરી, રૂપરસાદી વિષયોનો ત્યાગ કરી, રાગ દ્વેષને છોડીને એકાંત ને વિશુદ્ધ સ્થાનમાં રહેનાર, થોડું ખાનાર, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનાર, વૈરાગ્યનો આશ્રય કરનાર, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ, સંગ્રહ આ બધાનો ત્યાગ કરી મમતા રહિત, શાંત ચિત્ત થઈને બ્રહ્મ ભાવને પામે છે. બ્રહ્મમાં રહેલો પ્રસન્ન ચિત્ત મનુષ્ય ન કોઈ નાશવંત કે અપ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે. તે બધા પ્રાણીઓમાં સમભાવ રાખે છે, મારા સ્વરૂપને જાણે છે, મારો આશ્રય લે છે, તે મારી પરમ ભક્તિ પામે છે. તું મનથી સર્વ કર્મો મને અર્પણ કરી, મને સર્વસ્વ માની, જ્ઞાન યોગનો આશ્રય લઈ મારામાં ચિત્ત પરોવ, તેથી બધા દુઃખ દૂર થશે. તું અભિમાનમાં આવી જઈ મારા વચન નહીં માને તો નાશ પામીશ. હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે, પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા પ્રેરશે, તેથી ન ઈચ્છતો હોવા છતાં પણ તું યુદ્ધ કરીશ. હે અર્જુન,
આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન શાસ્ત્ર મેં તને કહ્યું, તેના વિશે વિચાર કર. આમ કરવાથી તારો મોહ નાશ પામશે. તું મારામાં મન પરવ, મારો ભક્ત થા, મારું પૂજન ને નમસ્કાર કર. આમ કરવાથી તું મને મેળવીશ, કેમ કે તું મને પ્રિય છે. બધા ધર્મ છોડી મારે શરણ આવવાથી તને સર્વ પાપોથી છોડાવીશ. અભક્તને આ રહસ્ય જણાવીશ નહીં. ભક્ત આ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરી મને પામશે. હે અર્જુન, આપણા બંનેના આ ધર્મયુક્ત ગીતશાસ્ત્રના સંવાદનું જે કોઈ સદભાવથી અધ્યયન કરશે, તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એમ હું માનું છું. જે ગીતાનું શ્રવણ કરશે તે પણ સર્વ પાપથી મુક્ત થશે. હે અર્જુન, તે એક ચિત્તથી ગીતાશાસ્ત્રને સાંભળ્યું? તારો મોહ હવે નાશ પામ્યો ને? અર્જુને જવાબ આપ્યો, હે અચ્યુત, તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે ને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું. હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ. આ સમયે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો, હે રાજન, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો છે. આ સંવાદને સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું. હે રાજન, પાંડવોના પક્ષમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ગાંડીવધારી અર્જુન છે. ત્યાં જ રાજ્યલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિભૂતિઓ ને નિશ્ચિત રૂપથી નીતિ છે. આ મારો મત છે. અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો કૃષ્ણ ભગવાનની જય.